નમસ્કાર દોસ્તો, આધુનિક ભારતની સ્વતંત્રતા ચળવળ પ્રથમ ચરણ 1885થી 1905, દ્વિતીય ચરણ 1906થી 1919, તૃતીય ચરણ 1919થી 1947, 1885થી 1905 અને 1906થી 1919 અને 1919થી 1947. પ્રથમ ચરણ 1885થી 1909, કોંગ્રેસની સ્થાપના બંગભંગ ચળવળ. કોંગ્રેસની સ્થાપના 18થી 31 ડિસેમ્બર 1885. સ્થાપક યોહ્યુમ એલન ઓપ્ટિમમ કેવા મુંબઈમાં. પ્રથમ સંમેલન મુંબઈ પૂર્વે પૂનામાં આયોજન પ્લેગના કારણે. સમય 28થી 31 ડિસેમ્બર 1885. અધ્યક્ષ વોમિશચંદ્ર બેનર્જી. સ્થાપના વખતે વાઇસરોય લોર્ડ ડફરીન હતા. સ્થાપના સમયે વાઇસરોય કોણ હતા? લોર્ડ ડફરીન. કોંગ્રેસ શબ્દ ઉત્તર અમેરિકાનો છે. તેનો અર્થ લોકોનો સમૂહ થાય છે. સૌ પ્રથમ શબ્દ દાદાભાઈ નવરોજી દ્વારા અપાયો. સંમેલનો કોંગ્રેસના. દાદાભાઈ નવરોજી દ્વારા કોંગ્રેસ શબ્દ અપાયો સૌ પ્રથમ. 1885માં પ્રથમ સંમેલન વોમિશચંદ્ર બેનર્જી. 1885માં મુંબઈમાં. અધ્યક્ષ પ્રથમ અધ્યક્ષ વોમિશચંદ્ર બેનર્જી. 1885 મુંબઈ. 1886 કોલકાતા દાદાભાઈ નવરોજી. પ્રથમ પારસી અધ્યક્ષ. 1886માં કોલકાતા દાદાભાઈ નવરોજી પ્રથમ પારસી અધ્યક્ષ. 1887 મદ્રાસ બદરુદ્દીન તૈયબજી પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ. 1887માં મદ્રાસમાં બદરુદ્દીન તૈયબજી પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ. 1888 અલ્હાબાદ જ્યોર્જ યુલ પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ. 1888 અલ્હાબાદ જ્યોર્જ યુલ પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ. 1889 મુંબઈ વિલિયમ વેડરબર્ન અધ્યક્ષ. 1889 મુંબઈ વિલિયમ વેડરબર્ન. 1888 અલ્હાબાદ જ્યોર્જ યુલ પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ. 1906 નાગપુર દાદાભાઈ નવરોજી. સ્વરાજ શબ્દનો પ્રયોગ. 1906 નાગપુર અધિવેશન દાદાભાઈ નવરોજી. સ્વરાજ શબ્દનો પ્રયોગ. 1906 નાગપુર અધિવેશન દાદાભાઈ નવરોજી. સ્વરાજ શબ્દનો પ્રયોગ. 1907 સુરત રાસ બિહારી ઘોષ કોંગ્રેસના ભાગલા. 1907 સુરત અધિવેશન રાસ બિહારી ઘોષ કોંગ્રેસના ભાગલા. 1916 લખનૌ અંબિકાચરણ મજુમદાર. લખનૌ સમજૂતી કોંગ્રેસ લીગ પેક્ટ. 1916 લખનૌ અંબિકાચરણ મજુમદાર. લખનૌ સમજૂતી કોંગ્રેસ લીગ પેક્ટ. 1917 કોલકાતા એની બેસન્ટ પ્રથમ મહિલા. 1917માં કોલકાતામાં એની બેસન્ટ સૌ પ્રથમ મહિલા અધ્યક્ષ. 1924 બેલગામ ગાંધીજી માત્ર એકવાર અધ્યક્ષ. 1924 ગાંધીજી બેલગામ. 1925 કાનપુર સરોજિની નાયડુ પ્રથમ ભારતીય મહિલા. 1925 કાનપુર સરોજિની નાયડુ પ્રથમ ભારતીય મહિલા. તો પહેલાં એની બેસન્ટ છે વિદેશી મહિલા. 1917 કોલકાતા. 1929 લાહોર જવાહરલાલ નહેરુ પૂર્ણ સ્વરાજની ઘોષણા. લાહોર અધિવેશન જવાહરલાલ નહેરુ. 1931 કરાચી સરદાર પટેલ મૂળભૂત હકોની માંગ. 1931 કરાચી અધિવેશન સરદાર પટેલ મૂળભૂત હકોની માંગ. 1925 કાનપુર સરોજિની નાયડુ પ્રથમ ભારતીય મહિલા. 1925 કાનપુર સરોજિની નાયડુ પ્રથમ ભારતીય મહિલા. 1937 ફૈઝપુર બંગાળ જવાહરલાલ નહેરુ પ્રથમ વખત ગામમાં સંમેલન થયું. ફૈઝપુર ગામમાં બંગાળ. 1937માં ફૈઝપુર જવાહરલાલ નહેરુ પ્રથમ વખત ગામમાં સંમેલન. ફૈઝપુર ગામમાં બંગાળ જવાહરલાલ નહેરુ પ્રથમ વખત ગામમાં સંમેલન. 1938 હરિપુરા સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ. નેશનલ પ્લાનિંગ સમિતિ. નેશનલ પ્લાનિંગ કમિટીનું ગઠન. રાષ્ટ્રીય આયોજન સમિતિ હરિપુરા. 1938 સુભાષચંદ્ર બોઝ. 1939 ત્રિપુરી જબલપુર સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ. વિવાદ બોઝ અને ગાંધી વચ્ચે. ત્રિપુરી અધિવેશન સુભાષચંદ્ર બોઝ. પટ્ટામી સિદ્ધારમૈયાએ અધ્યક્ષ બનાવવા માંગતા હતા ગાંધીજી. તેથી સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી વચ્ચે વિવાદ. ત્રિપુરી જબલપુર અધિવેશનમાં. 1946 મેરઠ યુવી જેબી કૃપલાણી સ્વતંત્રતા પ્રાપ્તિ સમય. મેરઠ યુવી જેબી કૃપલાણી ઝંડા સમિતિના અધ્યક્ષ હતા. જે મેરઠ યુવી 1946માં અધ્યક્ષ હતા સ્વતંત્ર પ્રાપ્તિ સમય. 1954 નાગપુર ઇન્દિરા ગાંધી અધ્યક્ષ. હિન્દ છોડો આંદોલન વખતે કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્ર પ્રસાદ. હિન્દ છોડો આંદોલન ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ 1942 અધ્યક્ષ કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્ર પ્રસાદ. સ્વતંત્રતા સમયે કોંગ્રેસના પ્રમુખ જેબી કૃપલાણી ઝંડા સમિતિના અધ્યક્ષ. સ્વતંત્રતા સમયે કોંગ્રેસના પ્રમુખ હતા જેબી કૃપલાણી. બંગભંગ ચળવળ 1905 વાઇસરોય લોર્ડ કર્ઝન ભારતના સચિવ રિઝલે. વાઇસરોય લોર્ડ કર્ઝન 1905 ભારતના સચિવ રિઝલે. બંગાળના લેફ્ટનન્ટ ગવર્નર ફુલર. બંગાળના લેફ્ટનન્ટ ગવર્નર ફુલર સચિવ રિઝલે. આ વિભાજન 16 ઓક્ટોબર 1905માં લાગુ. બંગભંગ રદ ક્યારે? 1911માં. આ વિભાજન 16 ઓક્ટોબર 1905માં લાગુ. વિશેષતા રાખી દિવસ અને શોક દિવસ. રવિન્દ્ર ટાગોરના કહેવા પ્રમાણે એકતા માટે રાખી દિવસ અને શોક દિવસ મનાવવામાં આવ્યા.
મુદ્દા 2 વિદેશી વસ્તુનો બહિષ્કાર અને સ્વદેશી વસ્તુઓ અપનાવી. રવિન્દ્રનાથ ટાગોરે અમાર સોનાર બાંગ્લા નામનું ગીત ગાવામાં આવ્યું. રાખી દિવસ શોક દિવસ. રવિન્દ્રનાથ ટાગોર કહ્યા પ્રમાણે એકતા માટે. 1971માં બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગીત અમાર સોનાર બાંગ્લા. આ આંદોલન દરમિયાન રાજધાની કોલકાતાથી દિલ્હી ખસેડવામાં આવ્યું. 1911માં ઘોષણા અને 1912માં અરુણનીલ સમિતિ. રાજધાની ખસેડવા માટે કઈ સમિતિ? અરુણનીલ સમિતિ, રાજધાની ખસેડવા માટે. હવે બીજું ચરણ 1906 થી 1919 સુરત અધિવેશન. ક્રાંતિકારી ચરણ મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી અને વિદેશમાં. તો મહારાષ્ટ્રમાં તો પ્રથમ ક્રાંતિકારી ઘટના ચિત્તપારત બ્રાહ્મણે દ્વારા બાળ ગંગાધર તિલક. પ્રથમ ક્રાંતિકારી ઘટના ચિત્તપારત બ્રાહ્મણે દ્વારા. પ્રથમ બાળ ગંગાધર તિલક 1856 થી 1920. બાળ ગંગાધર તિલક. સમાચાર પત્રો મરાઠા 1881 અંગ્રેજીમાં, કેસરી 1881 મરાઠીમાં. સરકારની ટીકા કરવામાં આવે. મરાઠા એ અંગ્રેજીમાં 1881 અને કેસરી 1881માં મરાઠીમાં. બે ઉત્સવ ગણપતિ ઉત્સવ 1893, શિવાજી ઉત્સવ 1895. સંપૂર્ણ ભારતને એક કરવા માટે. ગણપતિ ઉત્સવ 1893, શિવાજી ઉત્સવ 1895. બિરુદ લોકમાન્ય 1896માં તિલક દ્વારા ભૂમિવેરો નહીં આપવાના આંદોલન માટે. જેલમાં મ્યાનમાર, બર્મા, રંગૂનમાં મોકલવામાં આવ્યા. રાષ્ટ્રવાદી પત્રો પ્રથમવાર જેલમાં પત્રો માટે જવું પડ્યું. બાળ ગંગાધર તિલક છે આ બધા. મરાઠા, કેસરી અંગ્રેજીમાં, મરાઠીમાં. ગણપતિ ઉત્સવ 1893, શિવાજી ઉત્સવ 1895. સંપૂર્ણ ભારતને એક કરવાનું લોકમાન્ય. મ્યાનમાર, બર્મા, રંગૂન. વ્યાયામ મંડળ 1896 થી 97. બે કાર્યકર્તા દામોદર હરિચાપેકર, બાલકૃષ્ણ હરિચાપેકર. પ્લેગ રોગચાળો ઇલાજ માટે 2 અંગ્રેજ અધિકારી મુકાયા. વ્યાયામ મંડળ મહારાષ્ટ્રમાં 1896-97માં. આ રેન્ડ અને એરહર્સ્ટ પણ નીતિ ખરાબ. તિલક દ્વારા કેસરી નામના પત્રકમાં વર્ણન. તે બંનેની દામોદર અને બાળકૃષ્ણ દ્વારા ગોળી મારીની હત્યા. આ બંનેને ફાંસીની સજા. પ્રથમ ક્રાંતિકારી ઘટના પુણે. દામોદર હરિચાપેકર અને બાળકૃષ્ણ હરિચાપેકર હતા. રેન્ડ અને એરહર્સ્ટને ગોળી મારી હત્યા. તિલક દ્વારા શિવાજી અને અફઝલ ખાનની ઘટના સાથે સરખામણી. તિલક દ્વારા શિવાજી અને અફઝલ ખાનની ઘટના દ્વારા સરખામણી. મિત્ર મેલા 1899 to 1904. સ્થળ નાસિક. સ્થાપક વિનાયક દામોદર સાવરકર 1899 થી 1904. સ્થળ નાસિક. સ્થાપક વિનાયક દામોદર સાવરકર. અભિનવ ભારત 1904. સ્થળ નાસિક. એમાં વિનાયક દામોદર સાવરકર. મિત્ર મેલાનું નામ બદલીને અભિનવ ભારત જ કર્યું એવું કહેવામાં આવે છે. 1904માં. સ્થળ નાસિક. નાસિકનું મેજિસ્ટ્રેટ જેક્સનની હત્યા અનંત લક્ષ્મણ કન્હરે દ્વારા, જે કર્વે ગ્રુપના હતા. 1909માં. નાસિકના મેજિસ્ટ્રેટ જેક્સનની હત્યા અનંત લક્ષ્મણ કન્હરે દ્વારા, જે કર્વે ગ્રુપના હતા. 1909માં. નાસિક કાવતરામાં સાવરકર પણ સામેલ હતા એવું ઉછળ્યું, તેથી સાવરકર ભાગીને લંડન જતા રહ્યા. તેઓ શામજી કૃષ્ણ વર્મા હતા તેમની જોડે. શામજી સાવરકર. નાસિકના મેજિસ્ટ્રેટ જેક્સનની હત્યા અનંત લક્ષ્મણ કાન્હરે દ્વારા, જે કર્વે ગ્રુપના હતા. નાસિકના કાવતરામાં સાવરકરનું નામ આવી ગયું. બંગભંગ ચળવળના જે રાષ્ટ્રીય વિચારધારા હતી તેને તોડનાર, ત્યારબાદ રાષ્ટ્રીય ક્રાંતિકારી વિચારોને પ્રોત્સાહન આપનાર ભદ્રલોક સમાજ, જેમાં 2 મુખ્ય વ્યક્તિ હતા, બારિન્દ્ર ઘોષ અને ભૂપેન્દ્રનાથ દત્ત. આ બંને સમાચાર પત્ર યુગાંતર પત્ર ચાલુ કરવામાં આવ્યું, જેમાં ક્રાંતિકારી ઘટનાને બતાવવામાં આવી. બંગભંગ ચળવળ જે રાષ્ટ્રીય વિચારધારા હતી તે તોડનાર, ત્યારબાદ રાષ્ટ્રીય ક્રાંતિકારી વિચારોને પ્રોત્સાહન આપનાર ભદ્રલોક સમાજ, જેમાં 2 મુખ્ય વ્યક્તિ બારિન્દ્ર ઘોષ અને ભૂપેન્દ્રનાથ દત્ત. આ બંને સમાચાર પત્ર યુગાંતર પત્ર ચાલુ કરવામાં આવ્યું, જે ક્રાંતિકારી ઘટના બતાવવામાં આવી. ભવાની મંદિર પત્રિકા અરવિંદ ઘોષ. બારિન્દ્ર ઘોષ, ભૂપેન્દ્રનાથ દત્ત. ભવાની મંદિર પત્રિકા અરવિંદ ઘોષ. અનુશીલન સમિતિ 1903 કોલકાતા. સ્થાપક બારિન્દ્ર ઘોષ, વિરેન્દ્રનાથ દત્ત, ભૂપેન્દ્રનાથ દત્ત. ભવાની મંદિર પત્રિકા અરવિંદ ઘોષ. અનુશીલન સમિતિ 1903 કોલકાતા. સ્થાપક બારિન્દ્ર ઘોષ, વિરેન્દ્રનાથ દત્ત, ભૂપેન્દ્રનાથ દત્ત. અનુશીલન સમિતિ 2 1904 ઢાકા. સ્થાપક પુલિનદાસ મિત્રા, પી. મિત્રા. અનુશીલન સમિતિ 2 1904 ઢાકા. સ્થાપક પુલિનદાસ મિત્રા, પી. મિત્રા. અનુશીલન સમિતિ 1 બારિન્દ્ર ઘોષ, વિરેન્દ્રનાથ દત્ત, ભૂપેન્દ્રનાથ દત્ત. કોલકાતા. બિહારના મુઝફ્ફરપુરના ન્યાયાધીશ કિંગ્સફોર્ડની હત્યા કરનાર 1908માં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લચંદ ચાકી. બિહારના મુઝફ્ફરપુરમાં મુખ્ય ન્યાયાધીશ કિંગ્સફોર્ડની હત્યા કરનાર 1908 ખુદીરામ બોઝ અને પ્રફુલ્લચંદ ચાકી. રાષ્ટ્રવાદી ભાવના દાખવનાર કેનેડીના મૃત્યુ પામ્યા. બોમ્બ ફેંક્યો, તેથી સૌથી નાની વયે ફાંસી. ખુદીરામ બોઝ. પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારી હત્યા કરી.
સૌથી નાની વયે ફાંસી, ખુદીરામ બોઝ, રફુલ્લાહ ચાકી પોતાને ગોળી મારી હત્યા કરી. દિલ્હી ષડયંત્ર કેસ 1912, રાસબિહારી ઘોષ બોમ્બ ફેંકવાની યોજના 1911માં દિલ્હીને કોલકાતાથી રાજધાની બનાવવાની ઘોષણા 23 ડિસેમ્બર 1912માં દિલ્હી અને રાજધાની વાઇસરોય લોર્ડ હાર્ડિંગ હતા, તેમનું જુલુસ નીકળવામાં આવ્યું. રાસબિહારી ઘોષના બે નોકર મન્મથ વિશ્વાસ અને બસંત વિશ્વાસ બોમ્બ ફેંક્યું, તેથી બંનેની ધરપકડ. ત્યારબાદ રાસબિહારી ઘોષ જાપાન 1939માં ફોરવર્ડ બ્લોકની રચના. દિલ્હી ષડયંત્ર કેસ 1912, રાસબિહારી ઘોષ બોમ્બ ફેંકવાની યોજના 1911માં દિલ્હીને કોલકાતાથી રાજધાની બનાવવાની ઘોષણા 23 ડિસેમ્બર 1912માં દિલ્હી રાજધાની વાઇસરોય લોર્ડ હાર્ડિંગ હતા, તેમનું જુલુસ નીકળ્યું હતું, તેના ઉપર રાસબિહારી ઘોષના બે નોકર મન્મથ વિશ્વાસ અને બસંત વિશ્વાસ બોમ્બ ફેંક્યું, તેથી બંનેની ધરપકડ. ત્યારબાદ રાસબિહારી ઘોષ જાપાન 1939માં ફોરવર્ડ બ્લોકની રચના. જાપાન રાસબિહારી ઘોષ અને દિલ્હી ષડયંત્ર કેસ કહેવાય. ઘણાને ફાંસી, માસ્ટર અમીનચંદ્ર, અવધ બિહારી અને બસંત વિશ્વાસ. ઘણાને ફાંસી, માસ્ટર અમીરચંદ્ર, અવધ બિહારી, બસંત વિશ્વાસ. વિદેશમાં લંડન ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના 1905માં શામજી કૃષ્ણ વર્મા દ્વારા. લંડન ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના 1905 શામજી કૃષ્ણ વર્મા દ્વારા. ભારતીયોના વિચારો રજૂ કરવા ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ પત્રિકાની શરૂઆત. ભારતીયોના વિચારો રજૂ કરવા ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ પત્રિકાની શરૂઆત. ઇન્ડિયા હાઉસ નામની હોસ્ટેલની સ્થાપના. શામજી કૃષ્ણ વર્મા પેરિસ, ફ્રાન્સ જતા રહ્યા મેડમ ભીખાઈજી કામા જોડે. ત્યાર પછી ઇન્ડિયા હાઉસના નેતૃત્વ કરતા વિનાયક દામોદર સાવરકર, તેમના નેતૃત્વમાં ગદ્દાર દિવસ 10 મે 1908 ઇન્ડિયા હાઉસમાં મનાવવામાં આવ્યો હતો. વીડી સાવરકર બુક ઇન્ડિયા વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857 1908માં. બરાબર, આ બધા લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના 1905 શામજી કૃષ્ણ વર્મા દ્વારા. ભારતીય વિચારો રજૂ કરવા માટે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ પત્રિકાની શરૂઆત. ઇન્ડિયા હાઉસ નામની હોસ્ટેલની સ્થાપના. શામજી કૃષ્ણ વર્મા પેરિસ, ફ્રાન્સ જતા રહ્યા મેડમ ભીખાઈજી કામા જોડે. ત્યાર પછી ઇન્ડિયા હાઉસના નેતૃત્વ કરતા વિનાયક દામોદર સાવરકર, તેમના નેતૃત્વમાં ગદ્દાર દિવસ 10 મે 1908માં ઇન્ડિયા હાઉસ મનાવવામાં. વીડી સાવરકર બુક ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857 1908માં. બીજી ઘટના કર્નલ વાયલીની હત્યા. મદનલાલ ઢીંગરા દ્વારા હત્યા. કર્નલ વાયલી. બીજી ઘટના કર્નલ વાયલીની હત્યા મદનલાલ ઢીંગરા દ્વારા. અમેરિકા ગદર પાર્ટી આંદોલન સ્થાપના સોતસિંહ ભક્ત દ્વારા. 1 નવેમ્બર 1913માં સેન ફ્રાન્સિસ્કો અમેરિકા. સહાયક લાલા હરદયાલ. ગદર પાર્ટી આંદોલન સ્થાપના સોતસિંહ ભક્ત દ્વારા. 1 નવેમ્બર 1913માં સેન ફ્રાન્સિસ્કો અમેરિકા. સહાયક લાલા હરદયાલ. પેરિસ, ફ્રાન્સ મેડમ ભીખાઈજી કામા, રુસ્તમ KR કામા. પારસી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો 1907માં જર્મની. ભારતીય ક્રાંતિના માતા. પેરિસ, ફ્રાન્સ. કેનેડા બેન્ક્યુઅર તટ કામાઘાટા મારું પ્રકરણ 1913-14. એક જાપાની જહાજ જે ગુરુદત્ત નામનો વ્યક્તિ હોંગકોંગથી ભાડે લે છે. 376 સાથીઓ સાથે કેનેડા અને ત્યાંથી પાછા મોકલ્યા. 376 સાથી કેનેડા બેન્ક્યુઅર તટ